જઈ લે ઓ હું પણ દુકાન જઈને આવું ગલ્લો ભાઈ ઘડીવારે તમારો પગ ટકસે ઘરમાં આ સો તાના બસ બાર ફર કરો છો શેઠનો ફોન આ ઉપડી જાય ભાઈબંધનો ફોન આ ઉપડી જાય ઘરમાં બેહો તો ગલ્લો નહીં જવાનું તો મારે એકલી રહેવાનું હોય તો બસ હું જતી રહું તો એકલી રહું તો એ હોય પડી રહો બસ જો ફરવું હોય ફરજો તે ઘરમાં બેહી રહું છોટી રહું વાત કરે છે પણ ઘડીવાર તો મારા પાસે બેહો 15 મિનિટ અધરોમ તમે બેહતા નહીં ઘેર મને કંટાળો આવ્યો છે પણ ઘરમાં કેટલી વખત તને કહેવાનું હું કેટલી વખત કહેવાનું મારે તમે મગજ કેટલી ફરી વખત ગયું કહેવાનું મારું મારું મગજ ફરી માં, બહાર જવા દે તો હું મારું મગજ થોડું હોશ થાય મારું હું કંટાળી છું ઘરમાં એકલી કંટાળી આખો દાડો બસ કદી ઘેર એક તપેલું આમ પકડી નહીં હાથમાં હોય મારા વાહણ ગાવો પડું છું તમારા લીધે અને તમે તો આ ઉપડી જા ફટ દઈ આ તે નોકરોની રાખ વાહણ ગાવા તમે રાખી છે ને મને નોકરોની એટલે હવે બીજી રૂપિયો હોય લાવો તારા રૂપિયો તમે બીજી લાવો નોકરોની હું જતી રહું અહીંથી અવળું ના મોટું આવડું નહીં હું કંટાળી દાડો છું. દાડો ખરાબ ના કોઈ કર મારો. જવાન આવતું નહીં સોનામાના ઘરમાં બેહી તું જાય આવું છું તને ખબર ના પડે હટ જા કરું હટ પડી રે ઘેર તમા પડી રહ્યો તો હું તો આ હેડી મારા છોડીને જોડે કે કરું છું વાત કરો કદી મગજમાં લીધું છે કશું પણ મેં કીધું કે નહીં જાવું તો એ છોડીને જ ચાલ લીધો છે ભાઈ હું માં છું મને યાદ તો આવે ને મારી છોડીની તે મને નહીં વાપરતી હોય મારી છોડી પણ તને ખબર છે મારા ભાઈ કેવો છે એને લગીર ખબર પડશે કે છોડીને ભેગું થવા વસી નીકળ્યા છે ઘરની બહાર તો આપણા બેના કટકા કઈ નાખીને ગમવાની કાઢી મેલશે પણ ઈવન જો ખબર પડવા દેવાની છે આપણે સોના મોના જવાનું છે પણ સોના મોના જે પણ ખબર તો પડે કે વથે નીકળી તો ભાડા તો ખરાક શો પડે એમ તો પૂછે તો ખરાક આપણો ભાઈ મને તે ઈવન પૂછીને જવાનું આપણે ઈવન પૂછવાનું જે કરવાનું હોય વાત કરો છો મને મારી છોડી જોવો છે મને વાત કરવી છે મારે એને મળવું છે મારે એને જોવી છે મારે ફોન કરવો છે એને ફોન કરી આપો ગમે તે કોના જોડે લઈને ફોન કરાવડાવું છું હું હવે મને મારી છોડી તો હોભળે છે કેમ નહીં હોભળશે મારી છોડી એમ મને ના હોભળે પણ હું એક મજબૂરીને ખાતર એને ભેગો થવા જઈ શકતો નહીં શું છે મને ખબર નહીં એ તો ફોન કરીશું એટલે ખબર પડશે ચોસ એ તો તે દાડે તો ફોન કર્યો તો શીશો આવતો તો અમે આપણે ચોકણ જઈને ઊભું રહેવાનું કે એ તો મળશે ડોહા છોડીને જ મળવું છે ને એ તો ગમે તે કરો પણ મળી લઈએ એને ચમકશે ને આપણે હોધીશું ને તો એનું સરનામું આપણને મળશે એ વાત હાસી કરી પછી રાગે બોલ કોઈ ખબર છે અને મારા ભાઈને કહી દે છે તો આઈકન તાળું મારીને આપણા બેને કાઢી મેળશે કે તમે જોઈ ના અંગાથી એટલે તો તમને કહું છું આવું હોય તો હેડો હોધીશું છોડીને અને છે ને તે કશું કહેવું નહીં તમારે ના હોય તો ઘેર પડે રહે હું તો હેડી કોક ઉપાય કરવો પડશે જો છોડીને મળવા જવું હોય તો કોક તો આપણે તમારા ઉપાય આખી જિંદગી હેડે છે પણ એક કઈ કોમ આવ્યો નહીં આગળ મને લાગે સક્ષમ થઈ જશે બોલ કોલમાં કહું ખબર તમારામાં તો કયો હેડો હેડ છું હા હેડો તમારે આવો તૈયાર થઈ હેડો ફટાફટ તું રાજી છે ને એમાં હવ હા માર તો મારી છોડીને જ મળવું છે ને તમે જે રીતે આવો એ રીતે પણ મને છોડીને મળવા લઈ જાઓ એ હટ પાર મૂકજો અને ડોહાય તો બેહન પૂરા પૂરા નાખે નહીં આ ડોહાન તો અમુદી ખબર જ પડતી નહીં અમુદ બોખા જેવો છે આમુ દાડા પિયરમાં જાય કે બેહોય કેટલી ડુબરી પાડી છે ઘેર જવા દે પછી ડોહાની વાત બેઠું છે ઘરને કોઈ શીખાડો હો ખુલ્લું મેલી શું જશે આવ કોણ છે બોલ તમે કોણ હા તમે કોણ આ ઘરની માલકીન આવ તમને કને હોય બોલાય અમે ઓય રહીએ છીએ શાનનો અઠવાડિયું થયું હતું માં ડોહાઈ નાખ્યો ઓહો કોમું રહીએ છીએ હા ભાજ્યો કહેતો તો તે ભાજ્યો જ રાખ્યો છે ના ઘરમાં રોધી ખવડાવું ને લુગડાનું વાહન ને એવું કરું પણ તું તો આખો દાડો ફોન જ ભેદ કરે છે ને હું કામ કરું બેઠી હતી તો તો પાછું નોકરી રહે હોય તો કામ કરવું પડે આઈતા બે હીરે દાડા ના જોય અને આ પેલી બેહો રહી સાર બાર નાખો જઈને નકર રૂપિયા પગાર નહીં આલું મોટો હું મારા ઘેર ઢોરે ભાડે અને એનું એકન સાર નાખું ને સોણ ભરું ઘસિયા ભમો લોય કણ આવી જશે ને આ શીખો હોય કા લઈને આવ્યા છે બા મને ઢોરણ તો નહીં આવડતું તો હું શીખી છું તારા ઘેર તારા બાપ ના
જા પૈસા લેવા હોય તો કર કોમ નકર નીકળી જો હા હું હા આ તો હું દાદારા નથી એટલે તમને ડોહાઈ રાખ્યા એટલે તમે શેઠના ઘેરથી છો તાને આ નહીં જોતી આ પરસ ને બરસ કેટલું મોકું લઈ લઈને હું પરસ ફરું છું એરા શેઠનું મેલવા જ્યાં આવે એટલે વાત કરું એ રે એટલે માં ઘેરથી હમ જો પેલી બેવાનો સોન બોન ભરો અને પૂરા પૂરા નાખો ને કશું પગાર નહીં આલું હું તો ઓય બેહરવાની નહીં આવ્યો હવે તો કશું આવડતું નહીં હું મૂઢો જોવું બેસો ને જમાદાર સાહેબ એ જમાદાર સાહેબ હા બોલો કોણ નમસ્કાર સાહેબ ઘર ખોરતો કરતો સાહેબ આવ્યો છું ઓહ કોઈ ઓળખે ને હું આપણા ચેહુબા ખરા કે ચેહુભાઈ હા હા બોલો એવન ગોમનો છું અને આગેવાન છું બરાબર ગોમનો આગેવાન જે નિર્ણય લેવો સાહેબ એ હું લઉં ગોમનો બરાબર બોલો બોલો શું હતું તો એટલે મારું એમ કેવું હતું કે આપણે જે આપણી પેલી મેટલ હતી એનું થયું આવો બે ઓય 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 ચાલશે આ તો બોલો હળો બોલો મેટર તો કઈ પેલા નહીં આપણે પેલા બલજી એ સોળીની મેટલ હતી એ હા 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 બોલો બોલો એટલે એના માટે આવ્યો છું કીધું શું કર્યું એમ ખબર છે તમારે ના થતું હોય તો હું કરી દઉં એમ એ તો બધું પતી ગયું કાકા હે બધું પતી ગયું ને બધું મારી છોકરા પટી ગયું શકે તો એ પટી ગયો 2.5 લાખ 2 લાખ રૂપિયા જતા રહ્યા શંકરના એક જો દીકરે પટી ગયું બોલો બોલો હા એ તમારી ના થતું હોય તો હું કરી દઉં પછી એનું સમાધાન વાત નહીં એ કાકા કે આનું પતી ગયું છે અને એ બે જણો સંમતિથી જોઈએ છે બરોબર પછી જે છોકરો છે ને એના બાપને પરમિશન આપી દીધી છે અને જે તમે બલજીની વાત કરી ને એમને એ પરમિશન આપી દીધી છે એટલે એ સુખ શાંતિનું છે એટલે આગેવાન તરીકે મારા છે ને કેવું પડે સાહેબ સમાધાન સાહેબ બીજું આ કોઈ તો તમારે કહેવાની વાત સાચી છે હું સમજી જેવો પણ છે ને એને સંમતિથી લીધું છે એટલે અમુક બધું પતી ગયેલું છે એટલે કોઈનો છે ને દખલગીરી કરવાની કોઈ જરૂર નહીં અને શોકા નથી રહ્યો ક્યાં કૂટી નાખું એટલે હું સમજો છો આગેવાન છે એટલે હું સમજો છો હા એટલે તમારો આગેવાન થાય એટલે કાયદો હાથ મોડવાનો છે આજ કહું છું કૂટી નાખું એમ અમની ઇજ્જતનું હું આ તો મારા ઘેર આવીને તમે આવું કીધું છે પોલીસ સ્ટેશન આવ્યો ને તો અંદર ગાલજો અને જુઓ ઈવાના અંગારી કોઈ દખલગીરી કરતા નહીં નકર કાયદા વિરુદ્ધ જશો તમે ને છો ઋષિ કે ખાલી કહો તો એ ખરા તમારે શું જરૂર છે બધી એ વન રીતે તો શાંતિથી રહ્યું છે તમારે કોઈ જરૂર છે જરૂર છે એટલે તો આવ્યા છીએ જોર કાકા પ્રેમથી કહી દઉં છું બરોબર નકર પાછું કાયદા વિરુદ્ધ જશો ને તો જેલમાં ગાળ દે પછી આ કીધું ને યાદ રાખજો પાછા જો ચા પાણી કરવું હોય તો પૈસા પરાવાના છે હું બોલે એટલે આને બે ત્રણ મળે તો પૈસા ઉડાડવાના છે ઉપર સારું કામ ના કર્યું તમે વધારાનું પેલું એ કરશો નહીં મારા આગળ બરોબર આ કીધું એટલું ધ્યાનમાં રાખજો બરાબર અને ચા પાણી કરવો થેડો અંદર નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારી શોન શોય વાઘા મેર પડાયો નહીં મન લાગે છે પૈસા કોળો જવાનો છે ત્યાંથી 1.5 લાખ લીધા હતા તે વળી પેલા મેઠોડે પડાઈ ગયા ત્યાંથી પેલા પડાઈ ગયા ચોય મેર પડાયો માલિકને સમજાય કે જમાદારને સમજાય અંદર જા ઉપર ઓય હા ઉસા આવજો કે તું સાહેબ આઈ હાલો આગેવાન છે આવા છે આવા આયા વચમાં શેવાર થઈ ગયો સાફ કરું ને વચ ભરવો છે. બરોબર પણ મારો હારો ને મારે યાર નગરપાલિકામાં જવું હોય તારું ઉઘાડું હોય છે યાર ઉઘાડું થશે 10 વાગે ખુલે છે ઓવા, મારે કોમ છે થોડું આપવું છે તો વચ ભરી જઈએ આ ટીના હા ટીનાભાઈ હા હા કેવું ચાલે તમારે પર સાફ કરું છું. હમણાં જ દેખાતા નહીં યાર તમે તો અલ્યા ભાઈ હું દેખાય તો કેમ ઘેર ના ઘેર તાણ આ તમે બાબુભાઈ ઘેર આવ્યો તો દેખવાના નતા હા ભાઈ એટલે થોડું મને ઓછું સંભળાય છે એવું છે હમણાં થોડું ઘેર ના ઘેર રહું છું કે હા. એટલે થોડું ઓછું સંભળાય એવું છે. શું છે કે મારે ઈવન થોડા ધાક પડી જતા પેલા બેન્ટ વાજવા વચમાં વાગતો હતા ને હા. તે નાચવા જતા રહે તે થોડોક અવાજ આવી ગયો કોનમાં તે થોડું ઊંચું સંભળાયું થોડું સારી આ વચ સાફ કરતો તો ને ભરવો છે વચ હા બેહવા માટે આમ તો સારું હોય એ કોઈ ખોટું નહીં એ સારું જ થાય એ કોમ તાર વચમાં તમે દેખવાના છે એમ નહીં ગામમાં બેહવા આવતા નહીં એટલે હું ગમમાં આવે તું કંટાળે કેમ આ ભાઈ જો કે મારો બેટો ઘરમાં કે ઘરમાં રહેવાનું અને કે નીકળવું છે જવાનું નહીં કે અરે પણ ભાઈ બોના પાણી નહીં જવાનું ચોક જવાનું પેલા નોકરી જવાનું કે નહીં જવાનું
તો ઘરમાં થોડું રહેવાતું હોય કે રવાતું હશે ને બૈરા કીધું થોડું કરવાનું હોય યાર. બૈરું આપણો લાવ્યું છે કે આપણે બૈરા લાવ્યા છીએ. સાચી વાત. તાને બૈરાને થોડું કેવું વાપરવાનું હોય. આમ ડોળા કાઢે તો બંધ ના થઈ જાય. હું તો બૈરાનું આમ જબર મારું છું. હું મેં તો બોલતું જ નહીં. જો મેં નહીં કહેતું. સાચું. તાન એવું બોલી નાખતા હોય ને તો થોડું પી લેવાનું. પાવર આવે. ના પીવાય લે. હું ના પીવાય પીએ તાન તો પાવર આવે. એવું હોય? તાન હું એ નહીં બોલી શકતો પણ થોડું સાખું છું કે હા. એટલે આમ બોલી જ નહીં શકતી. અનુભવ બોલે છે? હા અનુભવ. ખરી વાત સાચી તમારી હો. તાન હવે વાત તારી સાચી છો. બોલવું પડે નહીં બૈરાનું. બોલવું પડે. નકર તો રોજ આપણને દબાવો નહીં. દબાવ ઘોડો કરે હું વાત સાચી. આપણે કીધું ના ઉપડો. લગાડે નહીં હું યાર લગીરે બોલતો નહીં. બોલવું પડે. વાત સાચી. બૈરા કાબુમાં રાખતા ઈખો તો બૈરું ઘોડો કરશે. સાચી વાત. તાન ના ના વાત સાચી છો. એ ટોપું કે એમ આપણે થોડું કરવાનું હોય યાર. ના કરે. તાન મારો તો એ ઉપાધિ પણ હવે તે કીધું એટલે મને થોડી હિંમત આવી. વાત તારી મને ગમી ગળા બેઠી મને. લે ને હું જાઉં થોડું મારા પાછું બૈરું પાછું જઈને બગડે એવું છે પાછું કે કેટલા રહ્યા. પણ લાખો તમે બગડ એવું કે હારે યાર હું જાઉં તમે. હો? ખરા વાત કહું લે હેડો કહો હેડો પાર મૂકો. અલી પણ મી હાડી તો પેડી છે પણ છોડીને ઘોઘવા શો જવું મળવા ભેગું થવા આપણે. ફોન કરીએ છીએ તો આગળ કોકના જોડે જઈને ફોન કરાવું છું હું. પણ મને હમુદું ફાવતું નહીં કોકે ડોહાએ હાડી પહેરીને ડોહો ફરે છે. તમે જ લાયા તા આઈડિયા અને આ બધું વિચાર તમારે તમને નહીં ફાવતું. લે હેડો હરખું કરો આના. લે પાછું લે તો હેડો. થોડું કહેજે. ના હેડજો તમે હેડજો જટ હેડજો મારે છોડીને મળવા જવું છે હું. હા લે હેડો. હા બા ઉપડે ખરાબ બપોરે કહું છું. આ પેલા મારા મોમાન છોકરાના છોકરો ઓફ થઈ ગયો તો ને હા તે હવે બેહવા જઈએ છે. એવું છે. હા કોણ છે ત્યાં કોણ બાયડી છે. આ મારા માસીના છોકરાની બાયડી છે. એવું છે. ઓવે હવે નવરા પડે છે તે કીધું બેસતા આવીએ હવે. અને બલ્યો એ ઘેર હસી કોક કરતા હસી ચોક ગયા છે ગમો બમો. એવું છે. ઓવે હાર હા હારું ડોરોબાનો હોર રાખજો હો. હા તો ઈવાનો કોઈ ઠેકાણો નહીં નકર. હરખું ધો નકર ભા જોઈ છે ને તો આમાં ટોકા હાલ બોકા નવરા કર નોખશી તમારા. હાલ આમાં ખબર પડી હોત ગગાજી હાલ આમાં ખબર પડી હોત તો કેવું કહેત માર ભાઈ કે તને આ શાનને હાડી પહેરવાનો શોખ થઈ ગયો એમ કહેતો અમો. હવે ખબર પડી હોત ને આ હાથ ને પગ હાજા ના મૂકે હોતી વાની. તું સોળીને કરીને મને માર ખવડાવે પાછી જો. લે હેડજો હટ હેડજો હવે આના ઓઢવાનું હરખું રાખજો. કોક જોઈ જશે ને તો તમારું મોત થઈ જશે. મારી છોકરાને 100 કિલોમીટર જમાદારના ઘેર જઈને આવ્યો. જમાદાર તો મોન્યા નહીં પણ માની છોકરાનો એકન થોડો બૂસ મારી દઈએ એટલે કોમ થઈ જાય. રૂપિયા તો કમાવાના છે ને ઓછી જ લેવાના છે. ક્યાં ભાઈ હા ભાઈ બધામાં ના ભૂલ ચૂક માફ કરજો હો યાર. મારું ખોટું કામ થઈ ગયું હતું ને હવે તમારે પૈસા પાછા દીધા છે એટલે હવે કીધું ખબર લઈ આવું. પાછો કોઈ કઠલો લઈને તો નહીં આવે ને. ના 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 બિલકુલ નહીં બિલકુલ નહીં. હું ગયા તા હુઈ ગયો કર્યા. હા શું કરું તું બેઠો ભાઈ બધામાં હો હોય જ નહીં ખાલ ચમ એ શું ઘેરી છે ને ઈવાને ઘેર હોય તો કોઈ હંગાત ને હંગાત થોડા ફરતા હોય. હમાસા લાવ્યો છું. હા ના ઊંધું ગાલવાન થશે એવા હમાસા લાવ્યો તમારે. હવે મલ્યારા એમ કીધું કે વટકે સા તમે સોળી લઈ જા બૈરી લઈ જા. કોણ ક્યાં હતા છોકરાવાળા આવું કી છે. એ તો કીધું ફરી વરઘોરો કાઢીને લગ્ન કરવો છે. મારી છોકરા તો ગોમવતી હું શું ને એટલે કહું છું દુઃખ લાગે થોડું ઘણું મને. ખોટું જ નહીં પછી એવું કોઈ કે ઓમથી ઓમ કરવાનું. અલા આવું કા અમારે તો બેહો નહીં કેવું કશું. સારું એવું કહેતા હતા. અલા યાર એ તો બધી વાતો જેવી તો છે કે બૈરી લાયા વટકે સાત લાયા ને આમ છે તેમ છે કશું ઉખાડીએ કે ના ને આમ હું જઈને આવ્યો. એ મની છોગન એ દાડો અમે મેઠીમાં બે જાતા એ ટોગા જુદા કરવાની વિચાર કર્યો તો પણ એ કગરતા હતા એ દાડો આ તો આવું કી છે. મને ખુદ કીધું ને કે તમારે ગોમમાં લઈ જા તમારે ગોમમાં લઈ જા. હું કીધું યાર મારા મને થોડું ખોટું તો લાગ્યું. તો તમને લા ભરાવ નક્કી કર્યું તું પણ તારે કે આમાં ઝઘડા કરીને આવ્યો. પાડીએ કે અલા પાડીએ હવે સપોર્ટમાં હતા.
પણ મારામાંથી કે તે વાઘો વસી પડે છે ને વાઘો તો નાટક વાળો છે તો મને એવું થાય કે આ તો કે સટુકરો છે મારી માની છો આ તો ના ચાલે વાઘો ભાઈ બરોબર વટકે સાથે અહીંયા તો કેટલો ગર્વ છે યાર એ તો કે વટકે સાથે ઘેર લાઈન વરઘોડો કરીને જમણવાળો રાખવો છે 32 જાતનું ભોજન રાખવું છે અને કેટલા ગર્વ છે તમારું ઊંધું કરવાનું થયું ભૂડો કપાહ ભૂડો કાપી ના કેવું વાત કરું હાલ જ બેઠે એમ કહું ગાડીઓ ઉતારી દઉં તો કણ ના કેતા યાર મોટા ખાટા ના એટલે આ લઈ જાય છેડી આવી વાતો કરે છે એટલે એ કાઢી એટલે કહું છું યાર મને તમે શંકા કરો છો કશો હતો નહીં હાલ જ મેઠી આપા હા પોકું કેવા જમણવાર કરે છે ને છેવો વાર ઘોડો કાઢું છું હું જોઉં છું તૈયાર જો તમારા આબાન છે અમારા ગાતી શોકણ લડવા પૈસા પૈસા હાલ દેવું કેટલા અરે આ ગોમની આબરૂ થતી હોય એમાં પૈસા હા નહીં લે બોલો હાલ જ પોકું ખબરીલાલ મારી માની છોકરા તિરંગા પિક્ચર તો કોઈ નતો પૈસા લેવાના છે જિંદગી સુધાર દેવાની છે કઠલામાં કઠલામાં કોઈ કણ પીન મારી અને સીધી ચો હોય પડશે માની છોકરા બેવાને એવા લડાવું ને તે સમાધાન કરવા મારા પાસે આપશી પૈસા મારા લેવા છે કે કરવા આવો હોય કણ કાઢી કાઢી નીકળી જવાનું આખો દાડો બસ બાર ફર ફર કરવું છે કશું કામ કરવું નહીં હજી લગન આયા ચાંદના 5-10 મિનિટ કહેતા ગલ્લો જઈને આવું કલાક થયો હજી લગન નહીં આયા લે જે પેલું ટિફિન બનાવ્યું જે પેલા શેઠને આવાદવામાં શું કીધું ટિફિન બનાવ્યું હોય ને ભર્યું હોય તો હાલ મને હેર મોકલા શેઠને હાલ લેવું કે હું નવરી દેખાવ છું તમને જે બધું કામ કરી દઉં આખો દાડ પેલી શેઠવાણીએ બોલ બોલ કરે છે કે ઢોરોનું કામ કરે ઢોરોન મને જો આવડે છે આ લુગડો કેટલો બધો જોજો તે કરવું પડે બધું હું મારા જાતનો લુગડો કદી મી ધોયો નહીં આપણે ઘરે તો કરવું પડે બધું કરવું પડે તમારે તો બસ બોલીને ઉપડી જાવ છો ગમમાં જાન જોતા અને રખડવા થઈ જશો બીજું કોઈ કામ આવડે છે તમને બધું મારા ગોડે નાખી દીધું છે પેલો કાળિયો કેટલો વાત થાચી શક્યો છે ને ભાઈ તો હમું જ બોલવું પડે કે અળા ના કાઢે એવું જ લાગે છે મને લાગે છે ને ઓનો મારું બોલવું પડશે મોમ મેળ નહીં આવે 5 મિનિટનો કહેતા કલાક કરીને આ મોરજો લુગડો ધોઈ રહી બીજું કોઈ મે પાલી એટલે મારા હમું ઊંચા વચ્ચે બોલું તો કંટાળી છું તમારા કંટાળી દે તાણો કોઈ મારે એકલી નહીં ઘર સંસાર તમારો તમારો વધારે બોલતી ના મારું મગજ ખરાબ છે તને કીધું એટલે ખરાબ છે એટલે આવું છે એક તારું ભમારી ગયો માં હાલ હમણે હા એ તો હવે મારશો જ કે હવે હું મળી જઈશ એટલે તમે મને લાભા મેલજો બોલજો તારો ધણી છું હું જેમ બોલું તાણ તે ધણી હોય તો કોમ કરાવ પણ બધું મારે એકલી ના કરવાનું હોય ચાલો હું લુગડો દઉં હલે કાઈ દઉં છે દઉં હા તારી ખબર કરું પાછા જો એડા અરે આદમીનો તો ત્રાસ થઈ ગયો મને તો આવો ધાર્યો ને તો ના તો સેવા નીકળે કશું કોમ કરાવતા નહીં કોક બોલું છે એટલે તરત કરો જોવાનું ચાલુ તો ડખલો પટી જશે ને અરે અમારા વગણા વળી વળીનું કવા આવે છે તાણ હા બેહો ઝઘડો કરવા નહીં આવ્યો હો અમારે છે ઝઘડો કરવો છે કયો આ તો મોરી આવ્યો તો કહેવાય એટલે કીધું હવે મન થોડું પીગળી ગયું યાર હવે બધી વાત હાચી પણ કરીએ શું કયો હવે આ જે થયું છે એ ખોટું થયું છે મને કોઈ થોડી અમારા ગોમની છોડી છે એટલે મને થોડી દયા તો ભરાઈ યાર મેણો ખંભાન વાળા આયા છે હવે આ તો સંસાર છે યાર હવે મેણો મારે છે છોકરાને છોડીને બધો તેલ જ્યારે ખોનારા છે એટલે બધું આવું કામકાજ થાય હવે જો હાગા છોકરાના છેડી છેડી તો બાપો તો ત્યાં જો ફરે કયો હવે જે થઈ ગયું છે હવે થઈ ગયું છે એટલે મને થોડી ચિંતા હતી એટલે કીધું જતા આવજે. શું નામ તમારું કીધું? ખાટોજી. ખાટોજી. એટલે કીધું મને ચિંતા થઈ કા એટલે કીધું બે શબ્દો યુવાને કી આવું તો ચેતતા સદા સુખી રહી. કેમ તો ખબર ના પડી? હું શું ગામનો એક સારો વ્યક્તિ છું. મને તો ધકડા બગડા ગમતાય નહીં હગા, પણ વાત મને એવી મળી છે કે હોમાલિયાળા જે સોડીવાળા ખરા ને, સોડીને બાપોને, ઓહો સોડીને બાપોને, સોડીને કાકોને, સોડીને ભાને, હા એરા ઘઈ રાખીને બેઠા છે. તો આ ભાઈ નું પેલા શંકરભાઈ શંકરભાઈ એઓને પટાવાની વાત ચાલે છે. હું વાત કરો છો યાર? માતાજીની સોગન, હા માતાજીની સોગન પટાવા વાત ચાલે છે કે ભલે સમાધાન થઈ ગયું હોય પણ એને પટાવવું છે. મહિના કોઈ વાતો કરતા હતા? કશું હતું ને અમે શેતતા ફરશું. આ વાત ચાલે છે, બધું સમાધાન થઈ ગયું, પડી મેલો. હું તો બે શબ્દો કોને કહું, તમને કહું યાર. હું તો હરખું થવું પડે બે બાજુ મારતું યાર.
વાત સાચી છો તા તમે કહેવાય ને તે સારું કર્યું. ખોનગી આવી વ્યક્તિઓ ચો મેલી છે લઈને આવું વ્યક્તિઓ કોઈક કે અડોશ પડોશમાં કોઈક જોવો તો વાત સાચી છો. એક્ટિવા તો તમારે કોઈ અડે નહીં, ચિંતા ના એમ કરતા. નહીં કોઈ કહી દે કે આયો ભાઈ આવ્યો તો ને આવો કોઈક હલાલા કર્યા છે એમ. સારું થયું તા કહેવા આયા કે જો હવે અમારા ખરા ને અમે બે ભાઈએ શેતતા ફરશું. હા ખબર પડે કે અમને ના તમે કીધું એટલે. હાલ ચોકન છે તમારા છોકરોની હવે એ તો શું ખબર અમને. છોકરોને તમે પહેવા જ નહીં દીધા. કહું ના જ પાડી શકે ઈ કન આય તો તારા ટોટિયા ભૈયા. હવે છોકરો કોનો તો શી કરીએ તો હવે એ તો શું ખબર. આપણો એ બધી વાત જવા દો. અમે તો એના જોડી કોઈ સંબંધ રાખતા જ નહીં. હા બરોબર જો છોકરો જ ભાઈ નહીં અમારે. જો ભાઈ હવ પેલું શું કરશો પણ હવે તમારા ભાઈને તે તો અમે ગમે ત્યારે હાથમાં આવે ને તો હવારે દારક બપોરે પટાઈ દેવું છે. અમે શેતતા ફરશું. આ જો તે રખડી છે તો અમે નહીં રખડીએ. તમારી વાત નહીં હા. તમારે શંકરભાઈની વાત છે તે હું શંકરભાઈને કહી દઉં ને કે તમારે હેતરોમ નહીં જવાનું. અને એવો છોપરો તમારે જો બચાવ કરવો હોય તો મારા પાસે એક માણસ છે. હા એક માણસ છે મારા પાસે. તમારા પાસે એ તમારા મેલ્લાના પૈસા ચિંતા નહીં જો. વાત લીકેજ થાય તો લેવાનું. હા એ વાત સાચી. મારા પાસે એક માણસ છે, બચાવ કરે એવો સમજાવે એવો કશું સોતરું તીરી તોડી કે એવો નહીં રહેતો અમલ્યા તમારા ભાઈનું. છોડીને બાપુને હા તે અમારા ઘેરના ઘેર બે રહી. તમારા પાસે માણસ થઈ રહ્યો. તમે તાર ભાઈ શંકરભાઈ રખડશી બધા તોય સાલ છે એવું? પણ પૈસા પણ હગા પૈસા તો પછી વધારે કીધો ના એ તો લેશે જ વધારે નહીં લેતું. તોય કેટલા? 50,000 50,000. 50,000 માં તમારે બધું જ છે કોણ થઈ જાય. પણ એક કામ કરો થોડા 30,000 રાખો. મારે શું લેવા છે યાર દેવામાં ડટાઈ જાય છે એને. પણ મારે શું લેવા છે પેલો હોમલિયા પાર્ટી આવવા પડે ને એ તો એનો ધંધો જે છે. તો ખબરો 50,000 રૂપિયા અમે આલે પણ મારા ભાઈને કે મને કશું થવું ના જો. એ તો વાત કર દો ને હું પછી. ને હું તમને 50,000 આલું અને કદાચ અને ભાઈ નાહી જાય તો માલું કાઢીને ના 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 પેલા મન મહી નાખી યાર. મારા અંદર મો છે એ તો હું જઈને એને કહી દો ને તો તે ધમકી આવશે કરતા ના કે મારો ભગાવાલું છે એમ. મલ્યાન છોડીને બાપાને ધમકી આલ દે. હે હા હા શું વાંધો નહીં. તાન હું મેઠાઈ છો ખાટોજી ખાટોજી આ એ વાત છે. તે બેહવા હું ઘરમાંથી લેતો આવું. પૈસા પૂરા લેજો પૂરા 50,000 રૂપિયા ભાઈ. હાલ દેડો પણ મન ના કશું થવું જો હો. કશું ના થાય વાત હું બેઠો છું ને કશું હતું નહીં. લેતો મને ચિંતા થઈ યાર. માની છોકરા આજ તો પેલા મશરૂમાનું મૂઠું જોયું તો દિવસ સુધરી ગયો છે. ના દિવસ સુધરી ગયો છે. મહિનાથી પાછળ ફરું છું. એક સોદો ના વાગે તો શું કરવાનું. ના આપણે તો જમીનની દલાઈઓ કરીએ ગમે તે રૂપિયા લાવી દઈએ કઠલાવાળા જઈએ. મારી માની છો પસા લઈને ફૂર ચકલી પઠેમ ઉડી જવું છે પછી આબુ જ નહીં વળી પાછું જો જતું રહો પાછું.